તો મેઆવ કરતા મોર ગહેકાર કરતા હતા. આશ્રમ પાસે વહેતી નિર્મળ નદીનો ખળખળાટ ધ્વનિ પણ સંભળાતો હતો. વાતાવરણમાં સર્વત્ર માધુર્ય છવાયેલું હતું. મહારાજ રોમપાદ પ્રસન્ન ચિત્તે આશ્રમના પ્રાંગણમાં આવ્યા. તેમને જોતા જ ઋષિ વિભંડકાશ્રમ ઉપરથી ઉઠી સામે ગયા અને આદરપૂર્વક આશ્રમના વિશ્રામ સ્થાન પર લઈ આવ્યા. ઋષિએ રોમપાદ તથા સુમંતને મધુપર્ક અર્પણ કરી કુશળ સમાચાર પૂછ્યા. રોમપાદે પણ આશ્રમની સુખ શાંતિ પૂછ્યા કરી. થોડી વાર ઔપચારિક વાતચીત કરતા પછી રોમપાદે આત્મય સુમંત સામે જોઈ પોતાની વાત પ્રસ્તુત કરતા કહ્યું, મહર્ષિ, આ અયોધ્યા મંત્રી સુમંત અને હું આપના દર્શન અને માર્ગદર્શન માટે અહીં આવ્યા છીએ. અયોધ્યાપતિ મહારાજ દશરથને ભાવિ વારસદારની ચિંતા છે. તેઓ પુત્ર કામનાથી ઘેરાયેલા રહે છે. મારા અંગદેશના અને અયોધ્યાના રાજ્યગુરુએ તે માટે અમને સર્વસંમત ઉપાય બતાવ્યો છે કે પુત્ર પ્રાપ્તિ માટે પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરવો. આ યજ્ઞ નિર્વિઘ્ને સંપન્ન થવાથી અવશ્ય પુત્ર પ્રાપ્તિ થાય છે. અમને પણ શ્રદ્ધા છે કે આ ઉપાયથી મહારાજની ઈચ્છા પૂર્ણ થશે. સુમંતને કહ્યું, ઋષિવર, એ માટે હું મહારાજના પરમ મિત્ર મહારાજ રોમપાદને લઈને આપની પાસે આવ્યો છું. વિભંડકે બંને મહાનુભાવોની વાત શાંત ચિત્તે સૌભાવથી સાંભળી અને કહ્યું, તમારી વાત સાચી છે. પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરવાથી મહારાજને નિર્વિવાદ પુત્ર પ્રાપ્ત થશે. મારી પણ તમોને સંમતિ છે. હવે તે માટે મારે યોગ્ય જે કામ હોય તે મને નિસંકોચ કહો.